ધોરણ 9 ગણિત વર્ષ 18-19 પ્રકરણ 7 ત્રિકોણ સ્વાધ્યાય 7.3 એનો દાખલો પહેલો. ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીબીસી સમાન પાયા પર પાયા બીસી પર આવેલા બે સમદ્વિબાજુ ત્રિકોણ છે, બરાબર. અને શિરોબિંદુ એ અને ડી બીસીની એક જ બાજુએ આવેલ છે. જો એડીને લંબાવતા એ બીસીને પી બિંદુમાં છેદે તો આટલું હોય તો સાબિત કરો કે ત્રિકોણ એબીડી એકરૂપ ત્રિકોણ એસીડી અને ત્રિકોણ એબીપી એકરૂપ ત્રિકોણ એસીપી અને એપી એ ખૂણા એ અને ડીનો ને દુભાગે છે અને એપી એ બીસીનો લંબ દ્વિભાજક છે. આપણે આટલું સાબિત કરવાનું છે, બરાબર. હવે આપણી જે રકમ છે એ રકમમાં આપણને જે આપેલું છે એ પ્રમાણે હવે આપણે આગળ વધીએ છીએ. સમદ્વિભુજ ત્રિકોણ એબીસી અને ડીબીસી નો પાયો બીસી છે. એનો પાયો બીસી છે. હવે જે એક જ પાયા પરના એટલે સમાન પાયા પરના બે ત્રિકોણો છે પણ એ બંને કેવા છે? સમદ્વિભુજ. તો સમદ્વિભુજ હોવાથી એટલે ધારો કે ત્રિકોણ એબીસી ની વાત કરીએ તો અહીંયા હું લખું છું સમદ્વિભુજ ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીબીસી માં પાયો બીસી છે, બરાબર છે. માટે ત્રિકોણ એબીસી માં એની બે ભુજાઓ પાયો બીસી સમાન છે બંને માટે, તો ભુજાઓ કઈ થઈ? તો કે AB બરાબર AC સમાન ભુજાઓ અથવા સમાન બાજુ, બરાબર. ત્રિકોણ ડીબીસી માં શું છે? તો એમાં તમારી ડીબી અને ડીસી એ બંને પણ કોણ છે? સમાન બાજુ. કારણ કે સમદ્વિ છે તો આ બાજુ ને આ બાજુ સરખી હશે અને આ બાજુ ને આ બાજુ પણ સરખી. એટલે પહેલા ત્રિકોણ માટેની વાત કરીએ એબીસી ત્રિકોણ, તો AB અને AC એ પાયા સિવાયની બે બાજુ છે અને એને સમદ્વિ બાજુ કહેવાય, બરાબર. અહીંયા બીજા ત્રિકોણની વાત કરીએ તો તમારો ડીબીસી, તો ડીબીસી માં ડીબી અને ડીસી એ પણ સરખી છે. કેમ? તો કે સમદ્વિ બાજુ ત્રિકોણ છે એટલા માટે, બરાબર. તો હવે ત્રિકોણ આના પરથી તમને શું મળ્યું? તો એક ત્રિકોણ મળ્યો અવયવ. એટલે સ્ટેપ નંબર તમારું 3. ત્રિકોણ એબીડી A, B અને D આ ત્રિકોણની વાત થાય છે, બરાબર. તો ત્રિકોણ એબીડી માં અને બીજો ત્રિકોણ છે તમારો ત્રિકોણ ACD. હવે આપણે શું સાબિત કરવાનું છે? જે આપણો પહેલો પ્રશ્ન છે, પહેલો પ્રશ્ન હવે એકરૂપ સાબિત કરીએ છીએ, બરાબર. એબીડી એટલે આ બાજુનો ત્રિકોણ અને એસીડી એટલે આ બાજુનો ત્રિકોણ, ત્રિકોણ નંબર 2, બરાબર છે. ખ્યાલ આવ્યો? હા. તો એની અંદર તમને શું જોવા મળે છે? તો કે એમાં તમને AB બરાબર AC અને DB બરાબર DC આવું જોવા મળે છે. કારણ કે AB અને AC આ બે ત્રિકોણની એકરૂપ બાજુ, એટલે આમ જોવા જઈએ તો આ કર્ણ કહેવાય. મોટી બાજુ છે ને બાજુ, એટલે આમ કર્ણ જેવી બાજુ છે. તો એ AB અને AC સરખી છે અને DB અને એટલે કઈ સરખી છે? તો આ અને આ સરખી છે અને આ બે અને આ બે સરખી છે. ખ્યાલ આવ્યો? અને
એ બંનેની કોમન બાજુ કઈ છે તો કે 1 2 ને 3 આ AD બરાબર AD આ શું છે સામાન્ય બાજુ આ AB અને AC શું છે એક બાજુ DB DC શું છે બીજી બાજુ હવે જે ત્રિકોણની ત્રણેય બાજુઓ સરખી થઈ ગઈ જે ત્રિકોણની ત્રણેય બાજુઓ સરખી થઈ ગઈ બરાબર તો માટે તમે એવું કહી શકો કે બા 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 શરત મુજબ ત્રિકોણ ABD એકરૂપ ત્રિકોણ ACD એટલે આપણું જે પહેલું જે સાબિત કરવાનું હતું એ અહીંયા આપણે સાબિત કરી શકીએ છીએ જેને તમે પરિણામ 1 કહી દો રેડી હવે એ જ વસ્તુમાં આ જે એકરૂપ તમારું સાબિત થયું એના પરથી તમે જો આ ત્રિકોણ તમારો એ છે તો અહીંયાથી તમે તમારો એ જ ખૂણો જે છે ખૂણો એટલે આ ખૂણો જે છે અને આ ખૂણો B અને ખૂણો C ખૂણો B અને ખૂણો C હવે એ આપણે જોઈએ તો ખૂણો B એટલે BAD એટલે ખૂણો એ આવશે સોરી એટલે આ ખૂણાની વાત આવી ખૂણો BAD બરાબર ખૂણો CAD આવું તમે કહી શકો કેમ તો કે CPCT હવે CPCT માટે આપણે શું કહેતા હતા અહીંયા આગળ ખૂણાની વાત છે તો અનુરૂપ ખૂણા સમાન બરાબર સ્ટેપ નંબર 4 હવે બીજું સેક્શન આપણું જે સાબિત કરવાનું છે ત્રિકોણ ABP એકરૂપ ત્રિકોણ ACP બરાબર હવે ABP કયો છે તો ABP એટલે આ કાટકોણ ત્રિકોણ એટલે આ બાજુનો જે ત્રિકોણ જે હું હાઇલાઇટ કરું છું બરાબર એ ત્રિકોણ હા અને બીજો ત્રિકોણ છે ACP એટલે ACP એટલે આ બાજુનો ત્રિકોણ જેને હું થોડું ક્રોસ થી હાઇલાઇટ કરું છું બરાબર એટલે બે અલગ તમને ખ્યાલ આવે હવે ધારો કે આને હજી મારે અલગ કરવું હોય તો હું આ રીતે કરી શકું એટલે આ બાજુનો અને આ બાજુનો ત્રિકોણ આ બે વસ્તુ ત્રિકોણ એટલે આ જે ત્રિકોણ છે એને આપણે 3 નંબર આપીએ અને આ ત્રિકોણને આપણે 4 નંબર આપીએ આ બધું આપણે આપણી સરળતા માટે આપીએ છીએ હા પાછું તમે એમ માથે નહીં પડવાનું કે ભાઈ આવું એટલે આવું છે તો એમાં પણ AB બરાબર AC કારણ કે AB અને AC સમાન પાયા પરના સમદ્વિ બાજુ ત્રિકોણ છે તો AB બરાબર AC એવું તમે કહી શકો હવે એમાં બંનેનો કોમન ખૂણો A છે બંનેનો કોમન ખૂણો A છે તો ખૂણો DAP બરાબર ખૂણો CAP કારણ શું તો કે BAD બરાબર ખૂણો CAD આવું આપેલું એટલે આપણે CPCT થી સાબિત કર્યું બરાબર એનો અહીંયા ઉપયોગ આપણે કરીએ છીએ અને ત્રીજું છે AP બરાબર AP સામાન્ય બાજુ સામાન્ય બાજુ તો હવે બાજુ ખૂણો બાજુ બાજુ ખૂણો અને બાજુ તો માટે બાકુબા શરત મુજબ બાકુબા શરત મુજબ તમે એવું કહી શકો કે ત્રિકોણ ABP એકરૂપ ત્રિકોણ ACP
બીજા નંબર એબીપી ને એસીપી. હવે જેને તમે પરિણામ નંબર 2 કહો, એના ઉપરથી તમે એવું કહી શકો કે બીપી બરાબર સીપી. આવું કેમ કીધું તો કે સીપી સીપી. હવે હું સીપી સીટી ની બાજુમાં સીપી સીટી શું છે તો એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો. કારણ કે અહીંયા એકલી બાજુ નથી, અનુરૂપ અંગો. તો અહીંયા અંગોમાં શું છે તો બાજુ સમાન. બરાબર, આના પરથી આ એટલે હવે આ જે છે 1 2 3 અને 4, 1 2 3 અને 4 એટલે આ ને આ બંને સરખી થઈ. બરાબર, બીપી બરાબર સીપી એ બંને સરખી થઈ. હવે આપણે એપી જે છે આપણો ઉપરથી એપી જે બિંદુ આવ્યો એ ખૂણા એ અને ડી ને દુભાગે છે. દુભાગે એટલે બે સરખા ભાગ કરે એટલે ડી ખૂણો એટલે આ. તો હવે એની વાત આવી આપણી. હવે મારે ત્રિકોણ બનાવવાનો છે. મારો ઉપરનો ભાગ આખો પૂરો થઈ ગયો. બરાબર, હવે મારે નીચેનો જે ત્રિકોણ છે એના માટે એટલે હવે હું આકૃતિને આ રીતે નીચેના ત્રિકોણથી અહીંયા બાજુમાં દોરું છું. બરાબર, ડી બી અને સી. બરાબર, ડી બી અને સી. બરાબર, એમાં આ એક બિંદુ પી છે તો એનાથી મને બે ત્રિકોણ મળ્યા એટલે ત્રિકોણ નંબર 5 અને ત્રિકોણ નંબર 6. તો મારો 5 નંબરનો જે ત્રિકોણ છે એ ત્રિકોણ ડીબીપી ડીબીપી અને 6 નંબરનો મારો ત્રિકોણ છે ડીસીપી. બરાબર, આ વસ્તુ મારે કરવાની જરૂર કેમ પડી? કારણ કે અહીંયા ઘણા બધા ત્રિકોણ એક જ એમાંથી આપણે ઘણા બધા વસ્તુઓને ધ્યાનમાં લેવાની છે એટલે મેં આકૃતિ પણ અલગ કરી અને અહીંયા મેં જે કર્યું છે એ કયા નંબરનો ત્રિકોણ તો એ વખતે આપણે કઈ વસ્તુને ધ્યાનમાં લેવાની છે. ધારો કે 3 નંબરનો ત્રિકોણ લઈએ છે ત્યારે આપણે આટલી આ બાજુનો જ ભાગ ધ્યાનમાં લેવાનો છે. 4 નંબરનો ત્રિકોણ લઈએ છે તો આ બાજુનો જ ધ્યાન લેવાનું છે. બરાબર, ધારો કે આપણે આ ઉપરનો ત્રિકોણ જ્યારે આ બાજુનો લેવાનો છે તો આ બાકીનું બધું ભૂલી જવાનું છે. ખાલી આ એક જ ત્રિકોણ આ નાનો છે એ જ લેવાનો છે. પછી એવી રીતે આને આમ લેવાનો. હવે આપણે આ ઉપરનું ભૂલી જઈએ છીએ અને આ નીચેનો જે ભાગ છે એને આપણે હવે ધ્યાનમાં લઈએ છીએ. બરાબર છે? તો જે પણ આપણે કરીએ છીએ આપણા મગજમાં હોવું જોઈએ કે હું ક્યાં જઉં છું. બરાબર, ચલો નંબર 5 શું થયું? તો હવે ત્રિકોણ ડીબીપી અને ત્રિકોણ ડીસીપી એમાં ડીબી બરાબર ડીસી. ડીબી બરાબર ડીસી. હવે તમે
આ ત્રિકોણમાં સમદ્વિબાજુ ત્રિકોણ છે, કારણ કે અહીંયા ડીબીસી આપેલો છે, બરાબર. એ સમદ્વિભુજ ત્રિકોણ છે, તો એની અંદર આ અને આ એ બંને સરખી છે એવું આપણને કીધું છે. તો એ શેમાં કીધું છે? તો કે પક્ષમાં કીધું છે. આ શેમાં કીધું છે? પક્ષમાં. હવે બીપી બરાબર સીપી આવું આપણને ક્યાં કીધું? હા, તો પરિણામ 2 નું સીપીસીટી, પરિણામ 2 નું સીપીસીટી એના ઉપરથી, બરાબર. અને ડીપી બરાબર ડીપી, ડીપી બરાબર ડીપી, તો એ શું છે? સામાન્ય બાજુ. હવે તમે આ ત્રિકોણમાં ડીપી શું છે? આ ત્રિકોણની પણ અને આ ત્રિકોણની પણ સામાન્ય બાજુ છે ને, એની વાત થાય છે, બરાબર. તો હવે બાજુ 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 બાજુ, તો એના પરથી શું થાય? તો કે માટે બા 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 શરત મુજબ તમારો ત્રિકોણ બીબીપી એકરૂપ ત્રિકોણ ડીસીપી, એટલે ડીબીપી ને ડીસીપી એ સરખું છે, બરાબર. એ તમે સાબિત કર્યું. હવે આને તમે પરિણામ અહીંયા તમે જોઈ શકો છો કે એને પરિણામ આપતા નંબર આપતા નથી, બરાબર. સ્ટેપ નંબર 6. હવે આપણે જે ઉપર સાબિત કર્યું ત્રિકોણ એબીપી એકરૂપ ત્રિકોણ એસીપી, આવું ક્યાં સાબિત કર્યું? એબીપી ને એસીપી, તો કે પરિણામ 2 પરથી, પરિણામ 2, બરાબર. તો એના ઉપરથી શું કહેવાય? તો કે અહીંયા ખૂણો જે છે આ બંનેનો ખૂણો, એના પરથી જે આપણે સાબિત કર્યું હતું એ બે સરખા જ છે ને, ખૂણો એ જ આપણે લેવાનો છે ને. ખૂણો BAP બરાબર ખૂણો CAP CPCD, પણ CPCD કોનું? તો અહીંયા પરિણામ 1 અને 2 પરથી, બરાબર. તો એના પરથી હવે શું થાય? આપણું CPCD અહીંયા છે, કઈ ગયું? પરિણામ 1 નું CPCD BAD એટલે આખું BAD આ અને CAD આ, બરાબર. એના પરથી તમારે BAP એટલે આખું આ લેવું હોય તો આ એનું કેવું થયું? અડધું થયું.